ઘરમાં, ઓફિસમાં, સમાજમાં, દેશમાં કે દુનિયામાં અશાંતિ કે અરાજકતા ઊભી કરવી એ આતંકવાદ ફેલાવા બરાબર જ છે. ઘરમાં આપણે સાસુ વહુના એક્ઝામ્પલો જોયા છે કે પછી જર જમીન અને જોરુના એક્ઝામ્પલો આપણે સદીઓથી આપતા આવ્યા છીએ. ઓફિસમાં આપણે ઘણીવાર જોઈએ છીએ કે બોસની પાછળ લોકો ગુણ કર્યા જ કરતા હોય છે, ગ્રુપિઝમ ક્રિએટ કરવાનો ટ્રાય કરતા હોય છે. અને દેશ અને દુનિયાનો આતંકવાદ આપણે હમણાં જોયો. દુનિયામાં આપણે ઘણા યુદ્ધો છેલ્લા વર્ષોથી ચાલતા આવ્યા જોયા છે કે બે કન્ટ્રીઓ એકબીજાની સાથે ઝઘડો કર્યા જ કરે છે. તો આ અશાંતિની મૂળ પાયો ક્યાં હશે? મે બી પોતાના તરફનો અસંતોષ, કોઈ વિઘ્ન સંતોષ, કોઈ ઈર્ષાની લાગણી, કે પછી સૌથી રૂટ અજ્ઞાન છે આપણું. મે બી કંઈ પણ હોઈ શકે. કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે કે હે અર્જુન, જે માણસ શાંત નહીં રહી શકે એ ખુશ કઈ રીતે રહી શકે? તો શાંતિ એ આપણા જીવનનું હાર્દ છે અને એટલે જ આપણે વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ, વિશ્વની ખુશી માટે નહીં. અને છેલ્લે દરેક વખતે આપણે ઓમ શાંતિ 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 કહીએ છીએ. આપ સૌ શાંત રહો અને વિશ્વ શાંતિની પ્રાર્થના સાથે વિરમું આપનો અત્રિ આનંદિત.